આગળ વાત કરીશું મહત્વના સમાચાર વિશે। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। હોળી ધૂળેટીના પર્વને લઈ ગોધરા એસટી ડેપો દ્વારા વધારાની બસો દોડાવવામાં આવશે। શ્રમજીવી પરિવારોને માદરે વતન જવા માટે એસટી વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું। ગોધરા એસટી ડેપો 25થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। 25થી વધુ બસો હોળી ધૂળેટીના પર્વને લઈને દોડાવવામાં આવશે। તો હોળી ધૂળેટીનો પર્વ આવી રહ્યો છે। એસટી વિભાગને દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે। ગોધરા એસટી ડેપો દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, કારણ કે આ તહેવારોમાં શ્રમજીવી પરિવારો પોતાના વતન જતા હોય છે અને ત્યાં હોળી ધૂળેટીનો પર્વની ઉજવણી કરતા હોય છે। તેના માટે એસટી વિભાગ દ્વારા ખાસ આયોજન કરાયું છે। વિભાગના ગોધરા ડેપો, હાલોલ, સંતરામપુર, દાહોદ, ચાલોદ, લુણાવાડા, બારિયા આ બધા ડેપો ઉપર અલગ અલગ રાજ્યના જિલ્લાઓમાંથી આવતા ટ્રાફિકને પોતાના વતન પહોંચાડવા માટે ડેપો કક્ષાએથી પોતાના વતન સુધી જવા બસોનું સંચાલન કરવામાં આવનાર છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રવિ અમારી સાથે લાઈવ જોડાયા છે। રવિ, હોળી ધૂળેટીનો પર્વ હોય, ગોધરા એસટી વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે, શું અપડેટ છે? ચોક્કસથી હવે હોળી ધૂળેટી પર્વને દિવસો વીતી રહ્યા છે। શ્રમજીવી પરિવારો માટે આ એક મહત્વનો તહેવાર ગણાય છે। ખાસ કરીને જે દાહોદ છે, પંચમહાલ છે, મહીસાગર જિલ્લાના જે અંતરિયાળ ગામો છે ત્યાંથી જે ગ્રામ્ય વિસ્તારોમાંથી રોજીરોટી માટે જતા હોય છે, ત્યારે હોળીનો તહેવાર છે ત્યારે તેઓ માદરે વતન પરત ફરી રહ્યા છે। ખાસ કરીને હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ગોધરા કક્ષાના દ્રશ્યો અહીંયા મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। અહીંયાથી જ સૌરાષ્ટ્ર તરફથી, જે રાજકોટ તરફથી જે મુસાફરો અહીંયાથી આવી રહ્યા છે તેઓ માદરે વતન પહોંચી રહ્યા છે। ખાસ કરીને અહીંયા હોળીના દિવસો દરમિયાન ખાસ ભારે ભીડ જોવા મળતી હોય છે, ત્યારે એસટી નિગમ છે તેઓ દ્વારા ખાસ પ્રકારનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। વધારાનું જે એક્સ્ટ્રા બસો છે તે દોડાવવામાં આવી રહી છે। ગોધરા ડેપો પછી 25થી વધુ જે બસો છે તે મૂકવામાં આવી છે અને જે શ્રમજીવી પરિવારો છે તેઓને મદદરૂપ રીતે માદરે વતન પહોંચાડવા માટેની કરાવત છે તે એસટી નિગમ દ્વારા પણ કરવામાં આવી રહી છે। જી, આભાર રવિ, જોડવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે।